દર્શક મિત્રો, તર્ક વિતર્ક ન્યૂઝમાં હું કાર્તિક સપકાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ભરૂચ શહેરના ખેલૈયાઓ માટે ભરૂચ પોલીસ તંત્ર દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ પોલીસ તંત્ર દ્વારા ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર અતિ ભારેથી અતિ ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। હું તમને નવરાત્રીના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કઈ રીતે કામ ચાલી રહ્યું છે અને કઈ રીતે સુવિધાઓ ઉપલબ્ધ છે, હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ। ભરૂચ પોલીસ તંત્ર દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, તેમજ શ્રદ્ધાળુઓને સુવિધા મળે તે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ગરબા મહોત્સવમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે તેવી સંભાવના છે। આ કાર્યક્રમ દ્વારા સાંસ્કૃતિક પરંપરાનું જતન તો થશે જ, સાથે સાથે લોકોમાં એકતા અને ભાઈચારો વધશે તેવું દ્રશ્ય જોવા મળશે। તો શું ભરૂચની જનતા, તમે 22 તારીખે ભરૂચ પોલીસને સંગ ગરબાની રમઝટ માનવા જોડાઈ રહ્યા છો ને? હું કાર્તિક સપકાલ, તર્ક વિતર્ક ન્યૂઝ, ભરૂચ।